તથા બહેનો રાજ ચૌહાણ સાહેબ, સરોજબેન, કાળુભાઈ, રસીલાબેન, મને 1999થી આર્થરાઇટિસ હતો. બીપી ને સુગર તો હતું જ, પણ આર્થરાઇટિસ 1999થી. આર્થરાઇટિસમાં કોઈ દવા છે જ નહીં. ડૉક્ટરોએ મને કીધું કે આની કોઈ દવા જ નથી. એટલે આમાં તમે પેન કિલર ખાઓ અને એમાં જે કાંઈ રાહત થાય એમાં તમારે જિંદગી જીવવાની. અને આર્થરાઇટિસ વસ્તુ એવી છે કે ગમે ત્યારે એનો એટેક આવે. એટેક આવે એટલે દુખાવો એટલો બધો અસહ્ય દુખાવો ઉપડે. એટલે ઘણી વખત મારે પથારીવશ પણ થવું પડતું હતું, 1 મહિનો કે 1.5 મહિનો. અને આ ભોજન પ્રથા મેં મારા સાઢુભાઈ પાસે બુક હતી એ મગાવી અને વાંચી અને 6 મહિના વિચાર કર્યો હતો મેં. એનું કારણ છે કે ડાયાબિટીસ હતો એટલે ડૉક્ટરો તો બધા ના જ પડે કે ભાઈ તમારે ભૂખ્યા રહેવાય નહીં, 4 ટક તમારે જમવું પડે, સવારે નાસ્તો તો કરવો જ પડે ફરજિયાત. એટલે મેં બહુ વિચાર કરી અને પછી આ નવી ભોજન પ્રથા ચાલુ કરી. તો ચાલુ કર્યા પછી એનીમાં તો હું લગભગ 1 મહિનો કન્ટિન્યુ લીધો હતો, દરરોજ 2 ટાઈમ. હું બેંગ્લોર મારો નાનો દીકરો રહે છે ત્યાં પણ હું એનીમાં પોટ લઈ ગયો હતો. એને મેં એને કીધું, મને કે પપ્પા આવું નથી સંડાસ તો શું કરશું? મેં કીધું ખુરશી લઈ લે, પણ મારે એનીમાં તો લેવો જ પડશે. એટલે હું દરરોજ બે ટાઈમ એનીમાં લેતો હતો, સવાર સાંજ. તે પછી મને આર્થરાઇટિસમાં એટલો બધો ફાયદો થયો છે અને ત્યાર પછી મેં કોઈ આર્થરાઇટિસ માટેની કોઈ ટીકડી ખાધી જ નથી મેં. અને ગઈ સાલ મારો એક આ હાથમાં આંગળા આમ થઈ ગયા હતા અને સોજો એટલો બધો હતો. પછી મને એવું થયું કે હવે મારે આનો કાંઈક રસ્તો તો કરવો પડે. પછી મેં સાહેબને પૂછ્યું તો સાહેબ કે રસ આહાર ઉપર જતા રહ્યો. મેં 15 દિવસ સુધી મોસંબીનો જ્યુસ જ પીધો હતો, બીજું કાંઈ ખાધું નહોતું મેં. તો ચોથે દિવસે મારા આંગળા ઉપરથી સોજો ઉતરી ગયો અને અઠવાડિયા પછી આંગળા મારા સીધા થઈ ગયા. એટલે મને આમાં એટલો બધો વિશ્વાસ આવ્યો. તે પછી હું બધાને આપણે એમ કહે છે કે છાતી ઠોકીને કહી શકું છું કે આ વસ્તુ જો તમારે જતી જ કરવી હોય, કોઈ પણ દુઃખ કે કોઈ પણ રોગ, તો તમારે આ રસ આહાર ઉપર જરૂર જવું જ જોઈએ. તો જ આ રોગ તમારે નાબૂદ થાય. અને આ ચાલુ કર્યા પછી મને અત્યારે 20 માર્ચમાં 3 વર્ષ પૂરા થશે. એટલે હું બધાને મહેરબાની કરું છું કે જે કોઈએ કાંઈ પણ તકલીફ હોય, જેટલી વધારે તકલીફ હોય એટલો વધારે રસ આહાર કરે તો એમાંથી વહેલો છુટકારો મળશે. બાકી વધારે જો રસ આહાર નહીં થઈ શકતો હોય તો 2 ટાઈમ કાચું કરવું, તો પણ એમાં એને ઘણો ફાયદો થશે. ધન્યવાદ.